આજના સાંપ્રત સમયમાં માતા પિતાની સેવા અને વિવિધ યાત્રાધામના દર્શન માટે એક અનોખી પહેલ રજૂ થઈ છે, જે માતા પિતાની આંગળી પકડીને મોટા થયા એ દેવ સ્વરૂપ માતા પિતાને પ્રથમ વિમાન યાત્રાનો અનુભવ સાથે કાશી, પ્રયાગરાજ, અયોધ્યાના દર્શન કરાવવા એ પણ આશીર્વાદ મેળવવા સમાન છે। આ કાર્યક્રમ અંતર્ગત અધિક માહિતી આપતા વરિષ્ઠ પત્રકાર રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 3 તારીખે 20 જેટલા માતા પિતા સાથે 6 શ્રવણ સહિત સર્વ પ્રકારની જરૂરિયાત વસ્તુઓ સાથે લઈ અમદાવાદથી અયોધ્યા શ્રીરામ પ્રભુના દર્શન સાથે પ્રયાગરાજ અને કાશી વિશ્વનાથ દર્શન કરી વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ સર્વે ઘરડા માતા પિતા એમના જીવનમાં પ્રથમવાર વિમાનમાં પ્રવાસ કરશે, જેને લઈને ખૂબ જ આનંદ ઉમંગની લાગણી જોવા મળી હતી। પ્રથમ વખત અંબાલાલભાઈ ગઢવી, મફતલાલ દરજી, બાબુભાઈ પટેલ, બેચરભાઈ પટેલ, જસવંતભાઈ પટેલ, MP પટેલ, નવીન પટેલ, ગંગા સ્વરૂપ લલિતાબેન પટેલ, માજી શિક્ષક ગંગા સ્વરૂપ અરુણાબેન પટેલ, ગંગેશ્વરી મોતીબેન પટેલ 6 શ્રવણ સાથે માતૃપિતૃ વિમાન યાત્રામાં આવેલ માતા પિતા આનંદની લાગણી અનુભવી હતી। અશોકભાઈ દરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હંમેશા માતા પિતાને વર્ષની અંદર એકવાર સાથે પ્રવાસ કરવાથી આપણા જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે છે અને તેમના આશીર્વાદ મળતા રહે છે। અંબાલાલ ગઢવી સુરદાસ ભગવાન રામના દર્શન કરી આનંદ અનુભવ્યો હતો અને પ્રયાગરાજના લેટી હનુમાન તેમજ ત્રિવેણી સંગમ સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી। અત્યારે તમે પ્રયાગરાજની અંદર નાવમાં બેઠા છો અને કઈ યાત્રા લઈને આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો અને આપનું નામ શું? મારું નામ અશોક દરજી છે, વિકતા ગામનો વતની છું। આ પ્રવાસનો વિચાર અમારે ભીખડાબેન મિત્ર મંડળના મિત્રો દ્વારા કરાયેલો છે। ફક્ત માતા પિતા માટેનો જ આ યાત્રા પ્રવાસ ગોઠવ્યો છે અને એ પણ વિમાન યાત્રામાં અમદાવાદથી અયોધ્યા, અયોધ્યાથી પ્રયાગરાજ, પ્રયાગરાજથી બનારસ, વારાણસી, કાશી વિશ્વનાથ દર્શન કરીને વારાણસીથી પાછા અમદાવાદ જઈશું। એ દરમિયાન યાત્રાના પહેલા દિવસે અયોધ્યાના શ્રી રામ મંદિરના દર્શન કર્યા, હનુમાનગઢીના દર્શન કર્યા। આજે પ્રયાગરાજના શ્રી સંગમ ખાતે સ્નાન કરવા માટે યાત્રા આવી છે અહીંયા, અને હવેથી અમે બનારસ તરફ પ્રયાણ કરીશું અને કાલે બનારસમાં કાશી વિશ્વનાથ દર્શન, ઘાટ દર્શન કરીને પાછા અમદાવાદ। કેટલા માતા પિતાઓ સાથે છે? માતા પિતા ટોટલ 20 જણ છે। એની સાથે અમે 6 મિત્રો છીએ, 6 જે અમને શ્રવણ તરીકે બિરુદ આપીએ છીએ।